છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો આજે અમે જઈ રહ્યા છીએ મેરેજમાં, મતલબ ગ્રહ શાંતિ આજે માંડવું છે તો ત્યાં જઈ રહ્યા છીએ. તો તૈયાર થઈ ગયા છીએ. અક્ષય અને મમ્મી પણ રેડી થઈ ગયા છે. અરે મમ્મી જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રેડી મેરેજ માટે? હા, રેડી. અને અહીંયા છે અક્ષય. ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ. રેડી, ઓલમોસ્ટ રેડી. તો ચલો હવે અમે જઈએ છીએ મેરેજમાં. ત્યાં જઈને ડાયરેક્ટ મળીશું.
વિધિ ગ્રહ શાંતિ બધું પતી ગયું છે અને આ છે આમંત્રણ પાર્ટી પ્લોટ. તો હવે અમે જમવા માટે આવી ગયા છીએ. શું કેવું ત્રેસાબેન? હમ જગ્યા જેવી પસંદ કરીએ ને આ બાજુ જ જોજો. ના તમે પાડો વધો નહીં. હસો હારે હવે જોશના મમ્મી ના દેખાય ખાલી. બીજું તો હું પણ જોયા ભાઈને ભજન સરસ ગયો પઠાણ એટલે બંધ થઈ જઈ તું યાર. અમે ગરબા માટે નીકળી ગયા છીએ. એકદમ સિમ્પલ તૈયાર થયા છીએ. અહીંયા મામી અને મમ્મી રેડી થઈ રહ્યા છે અને આ ત્રિષાબેન આવી ગયા છે. ગરબા ગાવાના ત્રિષા? ના, નહીં ગાવાના. તો ચલો હવે ડાયરેક્ટ ત્યાં જઈને મળીશું. અક્ષય રેડી થઈને બેસી ગયા છે. કેમ છે? બસ મજામાં. ચલો ગરબા ગાવા. ચાલો છે હવે. હજી ઉપર જ છે, નહીં નીકળે. તો ચલો હવે અમે ડાયરેક્ટ આગળ મૂક્યા. તારે ચેન્જ કરવાના મારે. હા, અને આરે બ્લેક વાળા ક્યાં મૂકું તો? ઓકે ચલો તો ડાયરેક્ટ ત્યાં જઈને જ મળીશું. અને અમે
ચલો બધા હાય કહી દો હાય. તમે હવે આવી ગયા છીએ પાર્ટી પ્લોટમાં. It should be an adjective like you are beautiful, you are handsome kind of. ઠીક છે. ગુજરાતી ઇંગ્લિશ ઇટ્સ યોર કન્વીનિયન્ટ, તમે ગમે તે રીતે બોલી શકો છો. પણ વન બાય વન હું માઇક આપીશ, વન બાય વન તમારે બે બોલવાનું. જે પણ અટક્યું એની સામેવાળાની જિંદગીમાં ચાલવાનું છે એવું નક્કી કરી લેજો. ઓકે? યા ઓફકોર્સ. તો એમને પણ ચાન્સ વિચારવાનો. ઓકે? ઓલરાઈટ. સો આવી રહ્યું છે બધું ગુડ, એકદમ પરફેક્ટ. ઓકે, પેલા મેડમ ને આપો. ઓ માય ગોડ. ઓકે, સ્ટાર્ટ વિથ હિમ. ઓકે, કેવિન બહુ સારો છે. એક બસ બસ, મને જેલેસી થાય છે. એક જ બોલવાનું. કેવિન સારો છે. ગ્રીષ્મા પણ બહુ સારી છે. કોમન નથી બોલવાના, વખાણ કરવાના. સારા છે એટલે જ તમે લોકો મેરેજ કરી રહ્યા છો. હા, ધેટ ઇઝ એડજેક્ટિવ, વિશેષણ બોલવાના છે. બહુ હેન્ડસમ લાગે. મિનિટમાં ધોવાઈ ગયું. મતલબ આમ કોન્ફિડન્સ કેટલો હતો. હજી આ લગ્ન કરવા જઈ રહ્યા છો. ઉભા રહો આપણે હજી જઈએ. મજા. ગ્રીષ્મા બહુ કેરિંગ છે. બસ છોકરી અહીંયા જ ફ્લેટ થઈ ગઈ. આગળ આવડતું હતું તો પણ ભૂલી ગઈ. કમ ઓન ગર્લ, ગિવ અપ. કેવિન બહુ રિસ્પેક્ટ કરે છે. ગ્રીષ્મા બહુ લવિંગ પણ છે. સારો છે. હવે ખબર નહીં શું. હા, એકચ્યુઅલી છે ને એ ડર બોલી રહ્યો છે કે આપણે પકડાઈ જઈએ એની કરતા સારું. ભેંસ ઘાસ ખાય છે, ગાય ઘાસ ખાય છે, ભેંસ ઘાસ ખાય છે, ગાય ભેંસ. અવાજ કેમ ધીમો? ગાયને નોન વેજીટેરિયન કરી નાખી. હાય હાય. ફરીથી ચલો ટ્રાય કરો. ગાય ઘાસ ખાય છે, ભેંસ ઘાસ ખાય છે, 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 ગાય ઘાસ ખાય છે, ભેંસ ઘાસ. વાવ, વોટ અ કમાન્ડ યાર. આ માઈકમાં કેમ વચ્ચે ડિસ્કશન આવી રહ્યું છે? જરા કરજો ને પ્લીઝ, નહીતર મારી ટંગ ટ્વિસ્ટર થઈ જશે. અનાઉન્સ મોમાં મારા ભપમ ભપમ ગાડી લાયા. કઈ વાંધો નહીં, પાર્કિંગમાં મૂકીને આવ્યા. બસ ચલો, આપણે શ્રુતિની પુત્રી કૃતિ, આટલું જ બોલવાનું છે. કોઈની વાઈફનું નામ ના બોલી નાખતા, મારે ધંધે લાગી જઈશ. ચલો 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 ચલો. અરે આવડશે આવડશે. અરે ઘરના પ્રસંગમાં આટલી તાણ ના હોય. કઈ કયો યાર, કમ ઓન. ચલો 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 ચલો. આપણે ઓડિયન્સમાં બીજાની પાસે જઈએ, કારણ કે આમાં કેવું અનુભવની જરૂર પડે. આ નવા નવા નમૂના ના ચાલે આમાં. ચલો આપણે ટ્રાય કરીએ અનુભવી વ્યક્તિઓ પાસે. અદબ પાડીને તો બેઠા છે સરસ રીતે. હવે આપણે એમને બોલાવડાવીએ. ચલો, તમારે બોલવાનું છે શ્રુતિની પુત્રી કૃતિ. માવો છે, ખોટું બોલો છો. ચલો ફટાફટ. શ્રુતિની પુત્રી કૃતિ. 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 વાહ વાહ, સુતડીને પુત્રી કર્યા વિના શ્રુતિની પુત્રી કૃતિ બોલ્યા છે. જોરદાર તાલી પાડી દો અંકલની માટે. શું વાત છે. આવું આવું, હમણાં પાછી નીચે આવું. આવું મામા જોડે આવું. ગાડી ગાડી ભપમ ભપમ સાથે એમને ઘરે મોકલીશું. તમે ટેન્શન ના લ્યો. મિસ્ટર દિયાન, સો જોરદાર તાલી પાડી દો. આપણે દિયાનને ઇન્વાઇટ કરીશું ફર્સ્ટ ડાન્સ, અને આપણી જે ડાન્સ સેરેમની, જે સંગીત સંધ્યાની સેરેમની છે એને સ્ટાર્ટ કરવા પણ દિયાનભાઈ જઈ રહ્યા છે. તો વેર ઇઝ દિયાન? આઈ કાન્ટ સી યુ. કમ ઓન, દિયાન એન્ટ્રી લેવા જઈ રહ્યો છે. મ્યુઝિક દાદા સેટ છે. લેટ્સ વેલકમ હિમ, મિસ્ટર દિયાન. કમ ઓન ધ સ્ટેજ.
જેવો ધમાલ છે તો મોટાનો તો કેવો જ હશે. તાલીઓ મને સંભળાતી નથી, મને કાનમાં થોડો પ્રોબ્લેમ છે. જોરથી વગાડો તાલીઓ. યસ, ઓકે, વેલકમ ગર્લ્સ. and second Kevin. ઓ તો આપણું બહુ વધારે બનશે. ઓકે, અને She is very emotional. એ પણ આપણું વધારે ટચી છે. ઓકે, એ બહુ કેરિંગ છે. એ ભાઈ રિપીટ નથી કરવાનું. આપણે કઈ એક્ઝામમાં નથી બેઠા આગળ વાળું લખે જ પાછળ વાળે. કમ ઓન, એક જ હાય હાય, નક્કી કરી લ્યો, નક્કી કરી લ્યો, નક્કી કરી લ્યો ફાસ્ટ. કમ ઓન, ફ્રેન્ડ્સ માટે તો રેન્ડમલી કાંઈ પણ ક્યારેય પણ બોલી શકાય. યસ, બ્યુટીફુલ. આ એ તો મને દેખાય જ છે. હા, કંઈ નવું નથી કીધું. ચલો, હમ્બલ છે. નાઇસ. ઓકે, બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર બ્રાઇડ અને એમની બ્રાઇડમેટ્સ. યસ, કમ ઓન.
ડાન્સ કરો ને તો એ કે ને એ કરું હું. બોલો તમે કન્વિન્સ કરી દો કે ડાન્સ કરે એવું. ના ના તમે તમે
છીએ અને કપડાં બપડા ચેન્જ કરીને ફ્રેશ થઈ ગયા છીએ. બસ સૂવાની તૈયારી કરી રહ્યા છીએ. તો અત્યારે વાગ્યા છે 12:18 થઈ છે, તમે જોઈ શકો છો. તો બસ આજે હતા ગ્રહ શાંતિ અને રાત્રે ગરબા હતા. અને મમ્મી મતલબ અમારા કુટુંબમાં થાય, બંને સાસરી સાઈડથી એ થાય, મામાજીના ઘરેથી પણ થાય, એટલે કુટુંબમાં થતું હતું એટલે ગયા હતા. તો આજનો દિવસ આ રીતનો હતો, તમે જે જોયો છે એ રીતે. તો બસ વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ. બાય.